શ્રીનાથજી પાઉંભાજી નામ કેટલું બધું ધાર્મિક લાગે, પણ કામ અહીં ધર્મભ્રષ્ટ થાય તેવા થઈ રહ્યા છે. રાજકોટના ચંદ્રેશનગર મેઇન રોડ પર એસબીઆઈ બેંકની બાજુમાં આવેલ જાણીતી શ્રીનાથજી પાઉંભાજી કે જે ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અહીં અનેક સ્વાદ રસિક લોકો આવતા હોય છે અને તેમાં પણ એક ગ્રાહકે જ્યારે પાઉંભાજી મંગાવી ત્યારે તેને જાણે પ્રોટીનનો એક વધારાનો ડોઝ જોવા મળ્યો. જી હા, ગ્રાહકને પીરસવામાં આવેલી પાઉંભાજીમાં જીવાત જોવા મળી અને ગ્રાહકે આ જીવાતવાળી પાઉંભાજીનો વિડીયો બનાવી લીધો. આ વિડીયોમાં સ્પષ્ટપણે પાઉંભાજીના પાઉંમાં જીવાત જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ છે કે જે ગ્રાહકો આસ્થા અને સ્વાદના ભરોસે તમારી દુકાને આવે છે તેમના પેટમાં આવું અખાદ્ય ભોજન તમે કઈ રીતે મોકલી શકો? અહીં આ પ્રકારની સ્થિતિ છે ત્યારે આ ફૂડ આઉટલેટને સ્વચ્છતાનું લાયસન્સ કોણે આપ્યું? ફૂડ વિભાગના અધિકારીઓ નિયમિત ચેકિંગ કરે છે કે માત્ર નામ પૂરતા દેખાડા કરી અને ચેકિંગ કરવામાં આવે છે? આ વિડીયો જોયા બાદ લોકો રાજકોટના જવાબદાર અધિકારીઓ અને ફૂડ ઇન્સ્પેક્ટર સામે સવાલ કરી રહ્યા છે કે આ શ્રીનાથજી પાઉંભાજી સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. માત્ર દંડ નહીં, તેનું લાયસન્સ રદ કરી તેના રસોડાની સઘન તપાસ ક્યારે કરવામાં આવશે તેવો પણ સવાલ લોકો કરી રહ્યા છે. શું રાજકોટમાં ફૂડ ક્વોલિટી ચેકિંગ માત્ર શુભેચ્છા મુલાકાત બની ગઈ છે? કેમ કે આ પ્રકારની ગંભીર ભૂલો પકડી પાડવા માટે ચેકિંગ પ્રક્રિયાને શા માટે સખત નથી બનાવવામાં આવી રહી? એટલે આ પ્રકારના દ્રશ્યો જોઈને પછી કહેવું પડે કે જો તમને ભોજનમાં ચાલે જીવડા જીવાત કે માખી તો પછી એકવાર ટેસ્ટ કરો શ્રીનાથજી પાઉંભાજી.